સમાચારમાં આગળ વાત કરી વડોદરાની લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે। સયાજી બાગ પાસે મોટું વૃક્ષ ધરાશાયી, કાર પર વૃક્ષ ધરાશાયી થયું, કારને નુકસાન પણ પહોંચ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરવામાં આવી છે। તો પાર્કિંગમાં સહેલાણીઓ ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે। કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું અને કારને નુકસાન પહોંચ્યું છે। મહત્વની વાત એ છે કે અહીં આસપાસ કોઈ સહેલાણી ન હતા, નહીંતર મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકત। તો સયાજી બાગ પાસે મોટું વૃક્ષ ધરાશાયી થયું, જે બાદ રસ્તા વચ્ચે આ વૃક્ષ પડેલું જોવા મળ્યું, કારને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ઉલ્લેખનીય છે કે આસપાસ કોઈ ત્યાં ઉપસ્થિત ન હતું, નહીંતર તેમને ઈજા પણ પહોંચી શકતી હતી। વડોદરાની આ સમગ્ર ઘટના છે કે જ્યાં લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે। સયાજી બાગ પાસે આ મોટું વૃક્ષ ધરાશાયી થયું, કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું, જે બાદ લોકો પણ ડરી ગયા હતા। જો કે કારને નુકસાન થયું છે। ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કામગીરી શરૂ કરવામાં આવી છે। પાર્કિંગમાં સહેલાણીઓ એ સમય ન હતા, નહીંતર મોટી દુર્ઘટના થઈ શકતી હતી, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલું મહાકાય છે આ લીમડાનું વૃક્ષ, જે અચાનક ધરાશાયી થઈ ગયું હતું પાર્કિંગમાં અને સીધું કાર પર પડ્યું હતું। ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, આ સમગ્ર મામલે શું અપડેટ્સ છે આપની પાસે? બિલકુલ, વડોદરા શહેરની વાત કરીએ તો મધ્ય ગુજરાતનું જે સયાજી બાગ છે તે વડોદરામાં આવેલું છે અને વડોદરાનું જે સયાજી બાગ છે ત્યાં મોટી સંખ્યામાં જે સહેલાણીઓ છે તે આવતા હોય છે। ત્યારે આજે સવારે એક મોટી જે છે તે દુર્ઘટના ટળી હતી, કારણ કે સયાજી બાગની બહાર જે પાર્કિંગ આવેલું છે ત્યાં જે એક મહાકાય વૃક્ષ છે, જે વર્ષો જૂનું વૃક્ષ હતું, તે અચાનક જ ધરાશાયી થઈ ગયું હતું। અને ઉલ્લેખનીય બાબત છે કે ત્યાં જે કાર છે તે પાર્કિંગમાં મૂકેલી હતી, ત્યારે આ કાર ઉપર જ જે વૃક્ષ છે તે ધરાશાયી થવાના કારણે જે કારને જે મસ્ત મોટું નુકસાન થયું હતું। સદનસીબે કોઈ જે મુસાફર હોય છે કે પછી રાહદારી હોય છે તે જે છે તેને રસ્તા પરથી પસાર નહોતું થતું, જેના કારણે મોટી જાનહાનિ જે ચડી છે। પરંતુ જે સ્થાનિક લોકો છે, સહેલાણીઓ છે, તેમના દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે વૃક્ષ છે તેને ટ્રેવિંગ કરીને જ્યાંથી જે પાર્કિંગનો જે રસ્તો છે તેમજ જે અવર જવરનો રસ્તો છે તે ક્લિયર કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જશે? અગાઉ આવેદન આપીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જા ગુપ્તાને કોર્સ બંધ થતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોર્સ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ખતરો ઊભો થયો છે। પાવાગઢમાં મૂર્તિઓ તોડવાની ઘટનાના પડઘા રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ પડ્યા। વલસાડ જૈન સમાજના જૈન મહારાજ સાહેબોની આગેવાનીમાં જૈન અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી મૂર્તિઓ ફરી સ્થાપિત કરવાની માંગ કરી હતી। રામવાડી દેરાસરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી જૈન મહારાજ સાહેબની આગેવાનીમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તો જામનગરમાં પણ જૈન સમાજમાં રોષ જોવા મળ્યો। જૈન અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ જૈન સમાજ પર થતી ઘટનાઓને લઈને કડક માગણી સાથે રજૂઆત કરી। ભરૂચમાં પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પોલ ખુલી ગઈ। સેવાશ્રમ રોડથી પાંચબત્તી રોડ પર પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલનો કોઈ જ રસ્તો કર્યો નથી, જેના કારણે પાણીનો નિકાલ ન થવાથી દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા। આ બાજુ વેરાવળમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગીર સોમનાથમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં વેરાવળ પાણી થઈ ગયું। વેરાવળના મુખ્ય સટ્ટા બજારમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી। પહેલા વરસાદે જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ। તો અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો। બાબરા શહેરમાં ત્રીજા દિવસે વરસાદ પડ્યો। ગરમી અને બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। તો ધારીના ગામડામાં પણ મેઘરાજાએ પધરામણી કરી। ધારી, સરસણિયા, ખોખરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વેલકમ બેક। સમાચારમાં આગળ વાત વડોદરાની। વડોદરામાં ભાખરવડી વાસી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જગદીશ ફરસાણમાંથી આ ભાખરવડી ખરીદી હતી। ભાખરવડીનું બોક્સ ખોલતા જ તેમાંથી નીકળી ફૂગ। પેકેટમાં રહેલી ભાખરવડી વાસી અને અખાદ્ય હોવાનું જણાઈ આવ્યું। બેજવાબદાર વ્યાપારી દ્વારા નવા પેકેટમાં જૂનો માલ વેચવાનો કારસો સામે આવ્યો છે। વડોદરા એસટી ડેપો પાસે આવેલી છે જગદીશ ફરસાણની દુકાન। તો મહત્વનું છે કે ભાખરવડી વાસી નીકળી હોવાનો દાવો, તેમાંથી ફૂગ જોવા મળી છે અને સાથે જગદીશ ફરસાણમાં જે ભાખરવડી હતી તે નવા પેકેટમાં જૂનું માલ છે તે મૂકવામાં આવ્યો હતો તેવી પણ વાત કરવામાં આવી રહી છે। તે બાદ લોકોમાં પણ ડરનો માહોલ છે કે જે બહારથી લોકો
જે વસ્તુઓ લઈને ખાઈ રહ્યા છે તે કેટલી યોગ્ય છે, તેમના સ્વાસ્થ્ય સાથે કયા પ્રકારના ચેડા કરવામાં આવી રહ્યા છે. ફોન લાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, ભાખરવડીનું બોક્સ ખોલતા જ ફૂગ નીકળે એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે? જી હાર્દિક. જેની જે પ્રોડક્ટ છે તે દેશ વિદેશમાં વખણાય છે, ત્યારે જગદીશ ફરસાણની જે પ્રોડક્ટ છે તેના વખાણ કરતા જે ગ્રાહકો છે તેમને હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે શ્રી જગદીશ ફરસાણ છે તેમાંથી ખરીદીને ભાખરવડી જે છે તે બગડેલી હાલતમાં નીકળી છે. વડોદરા શહેરના એક ગ્રાહક છે તેમને ખૂબ જ કડવો અનુભવ થયો છે. તેમણે પૈસા ખર્ચીને ભાખરવડીનું બોક્સ ખરીદ્યું હતું અને ઘરે જઈને જ્યારે બોક્સ ખોલ્યું ત્યારે તે ભાખરવડી જે છે તે વાસી અને અખાદ્ય હોવાનું જે છે તે સામે આવ્યું હતું. આ વેપારી દ્વારા તમે જોઈ શકાય છે કે ભાખરવડી જે પેકેટ છે તેમાં નવી જે છે તારીખ લખવામાં આવી છે. બે જવાબદાર વેપારી છે તેના દ્વારા પૈસા કમાવાની લાલચમાં નવા પેકેટમાં જૂનો માલ વેચવાનો જે કારસો રચવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે. આ જે દુકાન છે તે વડોદરા એસટી ડેપોની બિલકુલ બાજુમાં આવેલી છે અને શ્રી જગદીશ ફરસાણ જે છે તેની દુકાનમાંથી જે ગ્રાહક છે તેને આ પ્રોડક્ટ જે છે તે ખરીદી હતી. ઉલ્લેખનીય બાબત છે કે હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે કે વડોદરા શહેરમાં એક હોટલમાંથી જે સૂપ છે એમાંથી ગરોળી નીકળી હતી. એના અગાઉ જે છે એક રેસ્ટોરન્ટમાંથી જે ખોરાક છે તેમાંથી જીવાત નીકળી હતી. ત્યારે હવે જગદીશ ફરસાણની જે પ્રોડક્ટ છે તેમાંથી ફૂગ નીકળવાના કારણે જે વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ છે તેની સામે ચોક્કસથી સવાલો જે છે તે ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે જો આરોગ્ય વિભાગ દ્વારા સમયસર આ તમામ જે રેસ્ટોરન્ટ છે, દુકાનો છે, જ્યાં ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવે તો ચોક્કસથી આ જે ભેળસેળિયા વેપારીઓ છે તેમના પર લગામ જે છે તે લગાવી શકાય. જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ભાખરવડીનું બોક્સ ખોલતા જ તેમાંથી ફૂગ નીકળી હતી. તો જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો છે. જાણીતી વેફર્સ કંપનીના પેકેટમાંથી દેડકો નીકળ્યો. પુષ્કરધામના રહેવાસીએ વેફર્સનું પેકેટ ખરીદ્યું હતું. વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળ્યાની ફરિયાદ કરાઈ છે. ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે વેફરના પેકેટમાં અહીં દેડકો જોવા મળી રહ્યો છે, જે બાદ જે વ્યક્તિએ તેની ખરીદી કરી હતી તે પણ ચોંકી ગયો. ફૂડ વિભાગને તેની જાણકારી આપવામાં આવી. પુષ્કરધામના રહેવાસીએ આ વેફર ખરીદ્યું હતું અને વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળ્યાની ફરિયાદ કરવામાં આવી છે. તો લોકોના સ્વાસ્થ્ય સાથે કયા પ્રકારના ચેડા થઈ રહ્યા છે તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. જામનગરની આ સમગ્ર ઘટના છે કે જ્યાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો હતો. બહારનું ખાતા પહેલા તમે પણ ખાસ સાવધાન રહેજો. અહીં અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ જાણીતી કંપની કે જ્યાં વેફર ખરીદવા એક વ્યક્તિ ગયો, મૃત દેડકો અહીંથી નીકળ્યો, અને ભાખરવડી જે ખૂબ જ ફેમસ ભાખરવડી અહીંની કહેવામાં આવે છે, પરંતુ ભાખરવડી ખોલતા તે એટલી જૂની નીકળી કે તેમાં ફૂગ જોવા મળ્યું. એક તરફ વેફરમાં દેડકો જોવા મળે છે તો બીજી તરફ ફૂગવાળી ભાખરવડી. એટલે બહાર જો તમે ખાવા જાઓ છો તો સાવધાન રહેજો. તમારા સ્વાસ્થ્ય સાથે અહીં ચેડા થઈ રહ્યા છે એટલે બહારનું ખાતા પહેલા હવે સાવધાન રહેવું પડશે. એક તરફ વડોદરાના દ્રશ્યો છે જ્યાં ફૂગવાળી જૂની ભાખરવડી, ભાખરવડીમાં ફૂગ, તો બીજી તરફ વેફરના પેકેટમાં મૃત દેડકો નીકળ્યો છે જામનગરથી. એટલે તમારા સ્વાસ્થ્ય સાથે જે પ્રકારના ચેડા અહીં થઈ રહ્યા છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. તો બહારનું ખાતા પહેલા હવે 100 વાર વિચારવું પડશે તેવું લાગી રહ્યું છે. વડોદરા અને જામનગરના જે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. વડોદરા મનપામાં ભાજપનું શાસન છે. હવે ખુદ ભાજપના જ કોર્પોરેટરો તેમની સામે બાયો ચડાવીને મેદાને ઉતર્યા છે. આશિષ જોશીના ગંભીર આરોપ બાદ હવે ભાજપના જ અન્ય કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ તંત્ર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. આજે વડોદરા સયાજી હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી હતી. જેમ તેમ કરીને તંત્રએ આ કાબૂમાં લઈ લીધી. કોઈ જાનહાનિ પણ નથી થઈ, પરંતુ ભાજપના કોર્પોરેટર જાગૃતિબેને કોર્પોરેશન પર ગંભીર બેદરકારીના આરોપ કર્યા છે. તેમણે કહ્યું કે SSGમાં પાણીના લાઇન લીકેજ છે, ફાયરની કોઈ સુવિધા નથી. ફાયર NOC હજુ સુધી મારા કહ્યા બાદ કમિશનર સાહેબે NOC માટેની કાર્યવાહી